કમ્પ્લીટ બના બટેકા ના તો મને આવડતા બટેકા પલાળી પણ મધ નાખવાના હતા શું કેવું જોઈએ આપણે ચા બને બરોબર આપણે થોડું નાખો ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાની સવાર પડી જાય ગુડ મોર્નિંગ જય માતાજી અને બાલ કપાઈ જાય તો બધું ફોરું લાગે અને આજ તો રજા હતી તે આપણે મોડા ઉઠ્યા હતા 9 વાગી ગયા અને ચા પીવાનું બાકી હતી તો સારું ચા પીવા બેસી ગયો છે ગુડ મોર્નિંગ બેટા ચા પીધો બીજો પીવાનો મારા અંગાત પીવાનો હા એવું છે ને સારું પરિવાર છે અમારા ઘર પીવા બેસી ગયો અને ચકવું કરો હા ગુડ મોર્નિંગ જય માતાજી ચમ મોડું કરી દે તમે મોડા ઉઠ્યા ભાઈ મોડું જ કરવું પડે હા તમે મોડા ના ઉઠે તારાય મોડું છે આમ તો મારા તાર તો પતી જાય એવું હોય ને હવે ચા પીવાનું બાકી હતો તો રજા જ છે કે ઘેર ક્યાં જવાનું મારું આપણે ક્યાં જવાનું ઇડલી વડા લેવા જવાનું તો કાંઈ ઇડલી લેવા જવાનું તો આપણે નીકળીએ હવે ઇડલી લેવા જવા માટે સારું લઈ લીધા વિડીયો ઇડલી વડા ઘરે જવાનું ફાઇનલ ગાય આપણે ઇડલી લઈને પાછા આવી જાય ઘેર અને સારું તો બેસી ગયો સારું ભાવ હતા ને ઇડલી હમું જોઈને બોલ અને આપણે કમ્પ્લીટ ઇડલી વડા લઈને આવી જઈએ આ ઢોસો તો આજે બપોરનું ખાવાનું કેમ નહીં બનાવી દે તમે ના પાડતા એટલે હું એકલી ભૂલે બને હા હું તો ના પાડું તો નહીં બનાવવાનું મારે એટલી વાલે બનાવવાનું તો હા ને રજા હોય ને તો આ બધા મોકા જોગી રહ્યા હોય ના બનાવવાના કે ઇડલી લાવી દે કે આપણે ખાવાનું થઈ જાય બપોરનું તો એવું હોય ને થોડું ખાઈ લઈએ પહેલાં ફાઇનલ ગાય વરસાદ આવી ગયો આજ તો સવારનો ચાલુ જ છે સવારનો વરસાદ ચાલુ થઈ ગયો તો આજે રજા હા ને તો આખો વરસાદ રજામાં જ જશે ફાઇનલી 5 વાગી ગયા છે ને આપણે જવાનું છે માર્કેટ બરોબર ચા પી લીધો અને આ બે તૈયાર થઈ બેઠા હોય સારું તારા આવવાનું માર્કેટ હે તારા શું લેવાનું શાકભાજી લેવાનું કરિયાણું બે વસ્તુ માટે જવાનું આપણે માર્કેટ તો બરોબર નીકળીએ હવે અને વરસાદ તો અંધારેલો જ છે કારણ કે આખા દાડાનો વરસાદ ચાલુ જ છે તો જોઈએ પલળીને આવીએ કે નહીં આવતા ફાઇનલી ગાય આવી જાય છે શેક માર્કેટમાં મારું કહેવાય શું કહેવાય તું શું કહેવાય શું લાવવાનું ફાઇનલી ગાય આપણે ઘરે આવી ગયા છીએ અને ચકલીએ બહુ બધી ખરીદી કરી નાખી આજ તો બરાબરની પગાર આવે ને પગાર હોય તો ખરીદી કરવાની ચાલુ જ થઈ જાય જો આ બધું એક જ દાડામાં આવી ગયું શું કહેવાનું તારું તો આવડે ઓલો આવ્યો મમ્મીએ કોઈ નહીં દિલાય ભાઈ સેવું હોય ને આપણે ફોટા બનાવવાના હતા ફોટો બને આપણે જોઈએ બરાબર ફાઇનલ ગાય આપણો જે ભજીયા બનાવવાના હતા એ ભજીયાનો કમ્પ્લીટ સામાન બધો આવી ગયો અને ચક્કુ કમ્પ્લીટ તૈયાર કરીને બેસી જઈએ તો ફાઇનલી આજે ભજીયા ખાવાના છે શું કહેવું ખાવાના તો વરસાદ આવું ભજીયા ના ખાઈએ તો પહેલાં હું બનાવું
બનાવો આવડે તો બનાવો ને બગાડતા નહીં. હું બનાવું ચાલ હાથે હાથે બનાવો પગે બનાવો પણ સારા બનવા જુઓ. ટ્રાય મારીએ ગાઈઝ આપણે. જોઈએ આપણે ચા બન્યા બરોબર આપણે રોજ બનાવતા થોડું થોડું નાખો ને યાર. એટલું બધું શેટે ના નાખાય. શાંતિ રાખના મને નહીં આવડતા તમને. હા પણ શેટે ના નાખાય, થોડું નજીક જવું પડે. આટલા થવા દઈએ પેલા. તે ફરી દાજી જરા રાખો. લઈ લો. ના થાય હજુ વાર લાગો. પહેલી વાર ભજીયા બનાવ્યા. એ પા બારી નાખે. ચો બાળ્યા કમ્પ્લીટ થયા જો. વરસાદ પડે એક વાર તો ભજીયા ખાવા જ પડે. શું આ પછી ચલો વરસાદ આવે. ફાઇનલી ગાઈસ આપણે છ જેવા બનાવી દીધા બરોબર. આપણને આવડતું નહોતું પણ હવે ચક્કુ બનાવીએ તો જોઈએ એટલી હોશિયારી માટી તો જોઈએ આપણે એ ક્યાં બનાવે. કમ્પ્લીટ બના અરે જુઓ બટેકા ના તો મને આવડતા હતા. ઓ આવડે. બટેકા પલાળી પણ બહાર નાખવાના હતા. શું કહેવું? આ તો આરું લેવાનું. હા મને ખાવાનો ખાવા ખાજે હું છે ના પાડું. બટાકાનો બનાવ્યો હોય તો આપણે ખાવાનો હોય. અને જોડે ડુંગળીનો બનાવ્યો ડુંગળીનો બનાવ્યો આપણે ખાવાનો જ છે. બટાકા ના કહેવાય. બટાકાના ભજીયા આરું માટે સ્પેશિયલ. હવે ડુંગળીના ભજીયા બી બનાવવાના. આપણે ટોટલ 3 જાતના ભજીયા બનાવ્યા જે મેથીના હે, બટાકાના હે અને ડુંગળી. ત્રણે જ હતા. બસ હવે બંને ફાઇનલી બની જાય ને પછી જ બતાવીએ. તો ફાઇનલી ગાઈસ આપણે જમવાનો ટાઈમ થઈ ગયો અને મસ્ત મજાના ભજીયા બનાવ્યા આજે ખાવામાં. તો મસ્ત મજાની છાશ ને ભજીયા અને શાક ને કઢી અને ચકું બધા ખાવા બેસી જાય છે. તો બસ ખાઈ તો ફેમિલી આજે જમી લીધું હોય ને આજનો દિવસ તો રજામાં જતો રહ્યો કમ્પ્લીટ અને આરામ કરી લીધો. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી.